એટલે અર્જુને ભગવાનને માંગી લીધા. આ બાજુ દુર્યોધનને થયું કે હાસ અર્જુનને માંગતાય ના આવડ્યું. માંગીને કહે છે ભગવાન કે હું યુદ્ધ કરીશ પણ હથિયાર લઈશ નહીં. ઠીક છે કે મારા માટે તો સારું થયું. ભગવાનને કીધું ભગવાન હવે એક કામ કરો, આને તમને માંગી લીધા, મારે તો માંગવા હતા પણ હવે આને માંગી લીધા એટલે મને હવે નારાયણી સેના આપી દો. ભગવાન કૃષ્ણ પાસે અર્જુન અને દુર્યોધન ગયા માંગવા માટે અને માંગવાનું કીધું કે માંગો. ત્યારે સૌપ્રથમ ભગવાને અર્જુનને માંગવા માટે કહ્યું. તો ભગવાને કીધું કે માંગો ખરા પણ મારી એક શરત છે, હું તમને આ નારાયણી સેના પણ આપીશ પણ હું લડીશ ખરો પણ હું તમારી સાથે હથિયાર નહીં લઉં, હથિયાર વગર લડીશ. ત્યારે અર્જુનને માંગવાનું કીધું એટલે અર્જુને ભગવાનને માંગી લીધા અને આ બાજુ દુર્યોધનને થયું કે હાસ અર્જુનને માંગતાય ના આવડ્યું. માંગીને કહે છે ભગવાન કે હું યુદ્ધ કરીશ પણ હથિયાર લઈશ નહીં. ઠીક છે કે મારા માટે તો સારું થયું. ભગવાનને કીધું ભગવાન હવે એક કામ કરો, આને તમને માંગી લીધા, મારે તો માંગવા હતા પણ હવે આને માંગી લીધા એટલે મને હવે નારાયણી સેના આપી દો. દુર્યોધન છે નારાયણી સેના લઈ ગયો. આ બાજુ ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન જોતો ખરો, હું કહું છું તને કે હું યુદ્ધ કરીશ પણ હથિયાર લઈશ નહીં, તો પણ તે મને માંગ્યા. તો અર્જુન કહે છે ભગવાન કંઈ વાંધો નહીં, તમે મારી સાથે હો ને એટલે બધું આવી ગયું. અરે ભગવાન કહે કે માખણ તો બધું લઈ ગયો, માખણ તો બધું લઈ ગયો. ત્યારે અર્જુન કહે છે કે ભગવાન માખણ તો ભરે લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે છે ને, મને શેની જરૂર છે? આ તમારો ભાવ હોય ને, દૃઢ વિશ્વાસ હોય ભગવાન ઉપર, ત્યારે આપણું આ કાર્ય સાર્થક થાય છે.